મિત્રો હું કૃતિબેનના ઘરે આવ્યો છું અને કૃતિબેને મને એક મેજિક શીખવાડ્યું છે કે હું મારા ઘરે કોઈ પણ શાક બનાવી શકું છું. એવી એને જોરદાર પ્રીમિક્સ ની રેસીપી બનાવી છે અને ઘરની જ રેસીપી છે, ઘરેથી જ પ્રીમિક્સ બનાવે છે, કોઈ પણ જાતની ભેળસેળ વગર, એકદમ પ્યોર ઓર્ગેનિક. એટલા માટે નાના બાળક થી લઈને બહેનો અથવા ભાઈઓ અથવા જે લોકો જોબ કરે છે અને રસોઈ એ બનાવી નથી શકતા, એ ઇઝીલી સારામાં સારી રેસીપી બનાવી શકે છે. હવે આ જે પ્રીમિક્સ છે ને એ આપણને કૃતિબેન સમજાવશે. કયા કયા છે બેન? મારી પાસે 4 પ્રીમિક્સ છે. આ રેડ ગ્રેવી પ્રીમિક્સ છે. આ રેડ ગ્રેવીમાં તમે જે નાખશો એ શાક તમે બનાવી શકો. તમે દમ આલુ બનાવવું હોય તો તમે અંદર બાફેલા બટાકા નાખી શકો. આ એક્ઝોટિક ગ્રેવી પ્રીમિક્સ છે, એટલે આ તમે પંજાબી થી થોડું ડિફરન્ટ ખાવા માંગતા હોય તો તમે આનો યુઝ કરી શકો છો. તમે અંદર પનીર, બ્રોકોલી ઉમેરી શકો, એક્ઝોટિક વેજીટેબલ્સ ઉમેરી શકો, જેથી તમે એક્ઝોટિક ચીનું ઘરે તમે ટેસ્ટ માણી શકો છો. કાલે છોલે પ્રીમિક્સ, આપણે નોર્થ સાઈડ જઈએ ત્યાં જે છોલે મળે છે તે છે. તમારે આની અંદર બાફેલા ફક્ત ચણા નાખવાના છે અને તમારું સબ્જી રેડી થઈ જશે. તમારે જો સ્પાઇસી જોઈતું હોય તો તમે પાણીમાં બનાવો, તમારે માઇલ્ડ ટેસ્ટ જોઈતો હોય તો તમે દૂધમાં બનાવી શકો. અત્યારે બજારમાં રેડી ટુ ઈટ પણ મળે છે અને રેડી ટુ કુક પણ મળે છે. આ રેડી ટુ કુક છે, આમાં તમારી ન્યુટ્રિશન વેલ્યુ વધારે જળવાયેલી રહે છે. બેઝિક ગ્રેવી છે, તમે જે નાખશો, તમારે કાજુ મસાલા બનાવવું હોય તો તમે ફ્રાઈડ કાજુ નાખી શકો છો. તમારે કોફતા બનાવવા હોય તો તમે તમારી પસંદગીના કોફતા અંદર એડ કરી શકો છો. ઓલ ઇન્ડિયામાં ડિલિવરી મળી જશે અને ઇન્ડિયાની બહાર પણ કોઈને જોતું હોય તો પણ ડિલિવરી મળી જશે.